આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે કોમ્પ્યુટર સેમેસ્ટર 3 માં આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એની વાત કરવાના છે. ખબર છે કે જીટીયુ એક્ઝામમાં નજીક આવતી હોય ત્યારે ડેટા સ્ટ્રક્ચર કરીને સબ્જેક્ટ છે. એ ઘણા બધા સબ્જેક્ટ છે એના પ્રશ્નો છે કે મિત્રો ગોતતા હોય છે. ઘણા બધા ડાઉટ થતા હોય છે. તો આજે આપણે ડેટા સ્ટ્રક્ચરિંગ કે તમારો નવો ડીઆઈ કોડ સાથેનો સબ્જેક્ટ છે એની મિત્રો વાત કરવાના છે. કે તમારે જીટીયુ એક્ઝામમાં કઈ રીતે પાસ થવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કેટલા કેટલા પ્રશ્ન કરવા, તમને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે. બેસ્ટમાં બેસ્ટ તમારા માટે મટીરિયલ છે તો કે તૈયાર કરવામાં આવ્યું છે. તો કોઈને ગભરાવાની કશું જ જરૂર છે નહીં. બને એટલું તમારે સપોર્ટ કરવાનો છે. અને હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી સેમેસ્ટર 3 કોમ્પ્યુટરના વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ મિત્રોને જોઈન થઈ જવાનું છે. જેથી કરીને એ ટુ ડેટ ટાઈમ ટુ ટાઈમ બધું જ મટીરિયલ છે તમને મિત્રો એ મળતું રહે. પ્લસ જેટલું મટીરિયલ સેમેસ્ટર 3 ની પ્લેલિસ્ટમાં પણ એડ કરી દેવામાં આવશે. પહેલા આપણે વાત કરીએ ડેટા સ્ટ્રક્ચર કરીને જે સબ્જેક્ટ છે મિત્રો એની આપણે વાત કરવાના છે. રેડી? તો જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તમને ટોપ 30 પ્રશ્ન છે મિત્રો ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે મળશે. બેસ્ટ પ્રેઝન્ટેશન તમારા માટે આ તૈયાર કરવામાં આવ્યું છે. રેડી? તો બધાને તૈયારી કરવાની છે અને વાંચવાનું છે. જો અહીંયા વાત કરીએ આપણે તો 1 થી 5 પ્રશ્ન આપે તમે ડેટા સ્ટ્રક્ચરની વ્યાખ્યા અને તેના પ્રકાર આપો. પછી એલ્ગોરિધમની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતા આપો. ટાઈમ આ બધા શબ્દ જે હાર્ડ હોય ને મિત્રો એ બધા ખાસ પ્રશ્ન યાદ રાખજો, વર્ડ યાદ રાખજો જેથી કરીને પ્રોબ્લેમ ન હોય. બે પરમાણીય એરેનું એરે રિપ્રેઝન્ટેશન સમજાવો. સ્ટેક અને તેના પર પુશ અને પોપ ઓપરેશન સમજાવો. 1 થી 5 પ્રશ્ન કડકો પ્રકાર કરી નાખો. પછી 6 થી 10 પ્રશ્ન છે. સ્ટેકના ઉપયોગ લખો અને રિકર્ઝન પુનરાવર્તન સમજાવો. આપેલ ઇનબોક્સ ફોર્મિન પ્રીફિક્સ અને પોસ્ટ ફિક્સ ફોર્મમાં રૂપાંતર કરો. ક્યુ અને તેના પરના ઇન્સર્ટ અને ડિલીટ ઓપરેશન સમજાવો. LIFO અને FIFO વચ્ચેનો તફાવત આપો મિત્રો. સરળ ક્યુ અને વર્તુળાકાર ક્યુ વચ્ચેનો તફાવત આપો. આ ખાસ જો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે. બેસ્ટ તમારા માટે સ્પેશિયલ મટીરિયલ મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે કોમ્પ્યુટર સેમેસ્ટર 3 માટે એક્સપર્ટ દ્વારા. તો બંને તૈયારી કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને એ ટુ ઝેડ પ્રશ્નનું સોલ્યુશન મળી જશે. કાંઈ પ્રશ્ન હોય ડાઉટ હોય મિત્રો તો કોમેન્ટ કરી દેવાની છે. અને સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ જોઈન થઈ જાઓ. બંનેની લિંક તમને નીચે મળેલી છે. ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે. 11 થી 15 પ્રશ્ન છે. પોઇન્ટર અને સ્ટ્રક્ચર સમજાવો. ડાયનેમિક મેમરી એલોકેશન ફંક્શન સમજાવો. હવે આ ડિફાઇન વ્યાખ્યા આપવાની છે. લિંકની લિસ્ટ અને એક્સપ્લેન લિસ્ટ ટાઈપ એટલે પ્રકાર તમારે સમજાવવાના છે અને લિસ્ટ બનાવવાની છે. લિસ્ટની શરૂઆતમાં નોટ દાખલ કરવા માટેના એલ્ગોરિધમ લખો. હવે આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ખાસ તમારે તૈયાર કરી નાખવાના છે. 16 થી 19 પ્રશ્નની વાત કરી. જ્યાં બધા પ્રશ્નો સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. બટ તમારા વિડીયોને એકવાર આખો સમજવાનો છે, જોવાનો છે. એકવાર તમારે આખો વિડીયો સાંભળી લેવાનો, સમજી લેવાનો કે હજી તમને બેસ્ટ ટીપ પણ કહેવાનો છું કેમ માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે તમારા માર્ક્સ કપાય છે, બધું બરાબર છે. પછી તમારે વિડીયો જોવાની જરૂર નહીં પડે. એકવાર તમે જોઈ લો પછી સ્ક્રીનશોટ પાડી શકો છો. તો આ જે વ્યાખ્યા બધી આપેલ છે મિત્રો રૂટ છે બધી આ બધી ખાસ કરી નાખવાની છે. લિફ નોડની છે વગેરે બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ જ આપણે લેતા હોઈએ છીએ. આ જો છઠ્ઠો વાત કરીએ સ્લાઇડમાં તો 16 થી 19 પ્રશ્ન આપણે વાત કરી એ પ્રમાણે વ્યાખ્યા આવી ગઈ. પછી વાત કરીએ તો કે 20 થી 25 પ્રશ્ન બાઇનરી ટ્રી ટ્રાવેલ્સ પદ્ધતિઓ સમજાવો. આપેલ ડેટા માટે બાઇનરી સર્ચ ટ્રી બનાવો. ગ્રાફની વ્યાખ્યા આપો અને પ્રકાર આપો. બધે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ખાસ તમારે બધા જ તૈયાર કરી નાખવાના છે. 7મું છે 26 થી 30 પ્રશ્ન છે. મર્જ સોર્ટ અને તેના એલ્ગોરિધમ સમજાવો. લિનિયર સર્ચ અથવા આ બધા જ પ્રશ્નોને કોઈ પણ વિદ્યાર્થી મિસ કરશે નહીં. પણ એટલી પ્રેક્ટિસ કરશે, વાંચશે અને જીટીયુ એક્ઝામમાં આટલા ખાસ પ્રશ્નો છે એ ડેટા સ્ટ્રક્ચરમાં બધા મિત્રોને કરી જવાના છે. પછી ક્યાંય અટકાવ છો, હેલ્પની જરૂર છે તો મને કોમેન્ટ કરજો. બધા સબ્જેક્ટના સેમેસ્ટર 3 નવા સબ્જેક્ટ કોડ ડીએ સાથે મળી રહેશે. પ્લસ બેકલોગ કેટેગરીવાળા વિદ્યાર્થી છે એને પણ પોતાના સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલ છે એ તમને મળી રહેવાનું છે. તો કોઈને કશું પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં. આ સ્પેશિયલ તમારા માટે આવું સારું એવું મટીરિયલ છે. તમને મજા આવે, સ્વચ્છ, ચોખ્ખું અને સુંદર કે તમે વાંચી શકો અને પાસ થઈ શકો એવો મિત્રો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા. તો સપોર્ટ માટે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડી મિત્રો? અને જીટીયુ એક્ઝામમાં આ સબ્જેક્ટ છે એ બધા મિત્રો પાસ થઈ જાઓ. હવે આપણે થોડીક વાત કરીએ કે તમારા માર્ક્સ ક્યાં કપાય. તો કે તમે આકૃતિ છે ને મિત્રો, આકૃતિ, ફિગર, ડાયાગ્રામ, સ્કેચ એ દોરતા નથી. એને ફૂલ માર્ક્સ છે. આકૃતિ દોરો તો માર્ક્સમાં સારો ગ્રો જોવા મળશે. 50% તમારા માર્ક્સ છે મિત્રો એ ઓટોમેટિક વધી જશે ઓછી મહેનતે. બીજું એ કે બધા વાંચી જાય, રીડિંગ કરે, રાત જાગે, ઉજાગરે બધું કરે છે, ટ્યુશન રાખે છે, બધું કરે છે. પણ એ લોકો જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખતા નથી. તો શું થાય તો કે મિત્રો માર્ક્સ કપાય છે. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. ત્રીજું એક ચોખ્ખું પોઈન્ટ વાઇઝ અને મુદ્દા પાડીને લખવાનું, બાકાજીકી બોલાવવાની
નથી. ચોથું કે સિક્વન્સમાં બધું લાઈનમાં લખવાનું છે. આટલી વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખી કોમ્પ્યુટર સેમેસ્ટર 3 ડિપ્લોમાનો ડેટા સ્ટ્રક્ચર કરીને સબ્જેક્ટ છે એ તમે આરામથી ઇઝીલી પાસ થઈ જશો. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા કોમ્પ્યુટર સેમેસ્ટર 3ના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા દોસ્તોને મોકલો. વોટ્સએપ ગ્રુપમાં લિંક પણ આપેલ છે મિત્રો, એમાં જોઈન પણ થઈ જાઓ. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.